સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસમાં દાસ થવાની જય જય. એડિસનની ધરતી પર આપ સૌના દર્શન કરી ખૂબ આનંદ થયો. સ્વામીજીએ આ જગ્યા પર ખૂબ લાભ આપ્યો છે. આપણે બધા જ સ્વામીજીથી ખૂબ પરિચિત છીએ. સ્વામીજીના દર્શન કર્યા છે, પરામણીનો લાભ લીધો છે. સ્વામીજીનું કાર્ય શું હતું? અમેરિકામાં કોઈએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી તમારું કાર્ય શું છે? સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી તમારું કાર્ય શું છે? સ્વામીજીએ કહ્યું, અમારું યોગી ડિવાઇન સોસાયટીનું એક જ કાર્ય છે, આટલું રિપેર કરવાનું, આટલું રિપેર કરવાનું. આટલામાં બધું આવી ગયું. આંખ, કાન અને જીભ એને પોઝિટિવ બનાવીએ તો આખું આપણું જીવન પોઝિટિવ થઈ જાય. ચોથી વસ્તુ છે બુદ્ધિ. એ બી આટલામાં જ છે. એ ચાર વસ્તુને પોઝિટિવ કરવાની છે. સ્વામીજીએ યુવા સમાજમાં રસ લઈ અને એ યુવકોને ચેનલાઇઝ કર્યા છે, માર્ગે ચડાવ્યા છે. હમણાં કાલે બેન્સલમમાં હતા. નાના દીકરાઓએ એક સરસ કન્સેપ્ટથી અલગ અલગ પ્રાર્થનાઓ મૂકી. એકદમ નાના કિડ્સ, 8 થી 10 વર્ષની અંદરના, જાતે એક કાર્ડ બનાવ્યું. 8 થી 10 વર્ષના દીકરાઓ કાર્ડ બનાવે એ સરપ્રાઈઝ કહેવાય. એમાં પણ કન્સેપ્ટ સાથે, આમ ચિત્રી લાવવાનું. નાના ઝાડના પાંદડા બનાવ્યા. એ પાંદડા પર દરેક ટાબોરે પોતાનું નામ લખ્યું. પેન્સિલથી ઝાડ ચિતર્યું. એ પાંદડા બધા એક ઝાડમાં ગોઠવ્યા. નીચે લખ્યું વી આર વન. શું લખ્યું? વી આર વન. નાના દીકરાઓને એક કન્સેપ્ટ શીખવાડવો એ સામાન્ય વસ્તુ નથી. પછી એનાથી થોડા ટીનેજર ટાઈપના દીકરાઓ આવ્યા. એ બીજો કન્સેપ્ટ લઈને આવ્યા. એને પણ એક કાર્ડ બનાવ્યું.
એમાં 8-10 પેઇન્ટિંગ હતા. પેઇન્ટિંગની ઉપર મેગ્નેટિક પિન મૂકેલી હતી. એમાં સોશિયલ મીડિયા, ફોન, ટીવી, ગેમ્સ, ડોલર, હાઉસ, ગાડી, એ બધા પિક્ચરો મૂકેલા હતા કાર્ડમાં. વચ્ચે સ્વામીજીની મૂર્તિ હતી કાર્ડમાં. દરેક પર મેગ્નેટિક પિન લગાડેલી હતી. કાર્ડ લઈને આવ્યા. હું કહું, આ શું છે? તો કે સ્વામીજી, અમારી બધાની પિન આ રીતે અલગ અલગ જગ્યાએ ચોંટેલી છે. અલગ અલગ જગ્યાએ પિન ચોંટેલી છે. કોઈની સોશિયલ મીડિયામાં પિન ચોંટેલી છે, કોઈની સારા ફોનમાં પિન ચોંટેલી છે, કોઈની સારી ગાડીમાં પિન ચોંટેલી છે, કોઈની સારી ગેમ એમાં પિન ચોંટેલી છે, કોઈની સારા હાઉસ એમાં પિન ચોંટેલી છે, કોઈની કરન્સી કે ડોલર એમાં પિન ચોંટેલી છે. એ બધી જગ્યાએથી ઉખેડી અને અમારી પિન સ્વામીજીમાં ચોંટાડી દો. આજનો યુવાન આ કન્સેપ્ટથી જીવવાનો જે સંકલ્પ કરે એ માનવીનું કામ નથી, એ સ્વામીજીનો સંકલ્પ. અને સ્વામીજીનો અત્યાર સુધીનો અમેરિકાની ધરતી પર જે આવ્યા છે એનો દાખલો છે. 35 વખત સ્વામીજી અમેરિકાની ધરતી પર આવ્યા છે. પહેલી શિબિર સ્વામીજી જ્યારે કરી ત્યારે દીકરાઓ જે આવ્યા હતા કાર્યકર્તાઓને સમજી કહેલું આપણે યુવા શિબિર કરવી છે. બધાને કહે તો છોકરાઓ કોઈ શિબિરમાં આવવા તૈયાર ન થાય. સ્વામીજીને વાત કરી કે સ્વામીજી કે કોઈ તૈયાર થતા નથી. સ્વામીજી કે એક કામ કરો, દીકરાઓને કહો કે આપણે આઉટિંગ માટે જવાનું છે. શાના માટે? આઉટિંગ માટે. શનિ રવિમાં આઉટિંગમાં હોય, આઉટિંગ માટે જવાનું છે. પહેલી શિબિરમાં 200 દીકરા આવેલા. કેટલા? 200. શિબિર શું એ ખબર નહોતી. આવેલા એટલે પોતાની જે ગેમ્સના જે કોઈને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને વોલીબોલમાં હોય, કોઈને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય, એ બધી ગેમના બધા સાથે લાયેલા. અને પોતાના જે હેબિટ હોય એ ટાઈપની ડ્રિંક્સ એ પણ લાયેલા. એમાં સોફ્ટ ડ્રિંક અને પેલી કેફીનવાળી ડ્રિંક્સ, સમજી ગયા તમે? પીએ એટલે નશો ચડે, એ બધી ડ્રિંક્સ લઈને આવેલા. રાતે આગલે દિવસ શિબિરની શરૂઆત થતી હતી. રાતે બધા દીકરાઓ આવી ગયા. સ્વામીજી રાતે આવ્યા, બધાને પૂછ્યું કે દીકરાઓ બધા આવી ગયા? તો કે હા સ્વામીજી. કે ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ કે? તો કે હા સ્વામીજી. બધાને જમાડ્યા? કેટલી ચિંતા કરે સ્વામીજી. બધાને જમાડ્યા? શું જમાડ્યું એ બધું સ્વામીજીએ ડિટેલ પૂછ્યું. પછી સ્વામીજી કે ચાલો એ લોકોના ઉતારોમાં આપણે જોવા જઈએ શું વ્યવસ્થા છે ને કેવી વ્યવસ્થા કરી છે
એ જોવા માટે સ્વામીજી પોતે રાતે 12 વાગે નીકળ્યા. એ છોકરાઓનો ઉતારા હતા. વારાફરતી બધા જ રૂમોમાં સ્વામીજી ફર્યા. દીકરાઓને બૂટ પહેરીને સુવાય કે કાઢીને સુવાય એવી કોમન સેન્સ નહોતી. ઘણા દીકરાઓ તો પોતાના શૂઝ સાથે બેડમાં સૂઈ ગયેલા હતા. સ્વામીજીએ જોયું. સ્વામીજીએ જાતે છોકરાઓના બૂટ કાઢ્યા. એ છોકરાઓના બૂટ સ્વામીજીએ કાઢ્યા. એ કોણ કરે? એવો પ્રેમ કોણ કરે? અમુક દીકરાઓ જાગી ગયા, જોયું ઓ સ્વામીજી પોતે છે, અને સરપ્રાઈઝ થઈ. એ લેવલના દીકરાઓને સ્વામીજી શિબિરની શરૂઆતની એ લેવલના દીકરાઓ હતા. અત્યારે એ દીકરાઓને સ્વામીજી ક્યાં કઈ કક્ષાએ લઈ ગયા છે કે આવા કન્સેપ્ટથી એ લોકો જીવન જીવવાની શરૂઆત કરી છે. પછી બીજા એથી મોટા દીકરાઓ જે હતા એ દીકરાઓ એક ત્રીજો કન્સેપ્ટ લઈને આવ્યા. હાથમાં વાસણ લઈને આવ્યા, બાઉલ. પછી પૂછ્યું આ શું ઇન્ડિકેશન છે? દરેકના હાથમાં વાસણ છે, ઇન્ડિકેશન શાનું છે? તો દીકરાઓએ કહ્યું કે સ્વામીજી યોગીજી મહારાજના પ્રસંગની સ્મૃતિ કરીએ છીએ. યોગીજી મહારાજના પ્રસંગની સ્મૃતિ કરીએ છીએ. કયો પ્રસંગ? તો કે યોગીજી મહારાજ છાશ લેવા માટે ગામડે જતા હતા. કે 2 કલાક સુધી બધે ફર્યા, કોઈ જગ્યાએ છાશ મળી નહીં. 2 કલાક સુધી યોગી મહારાજ ગામડામાં ચાલતા ગયા, છાશ મળી નહીં, ખાલી વાસને પાછા આવ્યા. ત્યારે કોઈએ પૂછ્યું કે તમને છાશ ન મળી, છતાં તમે આટલા બધા આનંદ વિભોર કેમ છો, હસતા કેમ છો? ત્યારે યોગીજી મહારાજે કહ્યું હતું કે હું છાશ લેવા નહોતો ગયો, કે હું તો શાસ્ત્રી મહારાજને રાજી કરવા માટે ગયો હતો. કે આવા પ્રસંગોને દીકરાઓ પોતાના ગોલ તરફ એના આઈડિયલ તરીકે પ્રસંગો રાખે દીકરાઓ. એ સામાન્ય વસ્તુ નથી. પછી મેં પૂછ્યું તમે એમાંથી શું લીધું? તો કે અમને નિમિત્ત થઈને જે સેવા કરવાની તક મળી છે, એ સેવામાં અમે જઈએ, એમાં કોઈ સહકાર આપે કે ન આપે, કોઈ અમને એમાં સહકાર આપે કે ન આપે, પણ અમે એવું માનીએ કે અમે કામ કરવા નથી ગયા, અમે તો સ્વામીજીને રાજી કરવા માટે ગયા છીએ. આવો કન્સેપ્ટ આપે કોણ? પછી ચોથું ગ્રુપ આવ્યું. એ થોડા મેચ્યોર હતા. એ દીકરાઓ હાથમાં જોયું તો બધાના હાથમાં બ્લેન્ક પેપર હતા, કોરા પેપર હતો. બધા જ સ્ટેજ પર આવ્યા, આજુબાજુ ગોઠવાઈ ગયા. હાથમાં જોયું શું છે? તો એ કોરું કાગળ. કે આનો શું કન્સેપ્ટ છે? તો બસ કાગળ જેવા કોરા થઈને રહીએ, આ કાગળ જેવા કોરા થઈને રહીએ. એમાં સ્વામીજીને જે લખવું એ લખી શકે એવું અમારું જીવન બને. કે અમારું કોઈ રિઝર્વેશન નહીં, અમારી કોઈ અપેક્ષા નહીં, કે અમારો કોઈ સંકલ્પ નહીં. એ જેમ જીવાડે એમ અમારે જીવવું છે. આ કન્સેપ્ટ લઈને દીકરાઓ આવ્યા. એક કન્સેપ્ટનો જ્યારે વિચાર કરીએ તો
આવી સ્પિરિચ્યુઆલિટી આવી ક્યાંથી? પછી બીજા 8-10 વડીલો આવ્યા, હાથમાં પતંગો લઈને આવ્યા. પતંગ ઉત્તરાયણ પર આપણે ચગાવીએ ને, પતંગો લઈને આવ્યા. પતંગ દોરી સાથેના પતંગ હતા. બધી દોરીઓ ભેગી કરી અને પતંગ એમના હાથમાં રાખી. એ દોરીઓ બધી હું બેઠો તો ત્યાં આપી. એમ કે સ્વામીજી, અમે પતંગ છીએ, કે અમે પતંગ છીએ, જેમની ચગાવો એમ ચગાવો, કે તમે જેમની ડોલાવે એમ ડોલાવો, કે સ્થિર રાખ્યું તો સ્થિર રાખો, કે અમે અમારું પેન્ડ્યુલમ ન હલે એવું અમારું જીવન બનાવ્યું. ભગવાન જેમ રમાડે એમ રમીએ. એ આકાશમાં ઉડાડે તો ઉડ્યા કરીએ, અને ખેંચે અને પોતાની તરફ લાવે તો એ બાજુમાં દોડી જઈએ. આ એનો કન્સેપ્ટ હતો. એક કન્સેપ્ટનો વિચાર જ્યારે કરીએ તો એ સ્વામીજીના એક અદ્ભુત સમાજનું સર્જન થાય. આ બધો પ્રોગ્રામ પૂરો થયો. અમે હોલમાંથી બહાર નીકળતા હતા. મને કે હજુ એક કન્સેપ્ટ બાકી છે, કે હું કહું બોલો. તો કે અહીં નથી, ગ્રાઉન્ડમાં છે, કે ઓપન ટુ સ્કાય, ખુલ્લામાં એક કન્સેપ્ટ રાખેલો. એમાં મતલબ ગુબ્બારા કહે ને, નીચે અગ્નિ કરે અને ગેસ ભરાય અને હવામાં ઉડે, એવા ગુબ્બારા લઈને 15-20 જણા ઊભા હતા. ગુબ્બારા પર પ્રાર્થના લખી લીધી. કોઈમાં હઠ, કોઈમાં ઈર્ષા, કોઈમાં માન, કોઈમાં કામ, કોઈમાં ક્રોધ, કોઈમાં લોભ. એ જે અવગુણો હતા એ અવગુણો એ ગુબ્બારા પર લખેલા હતા અને સળગાવીને ત્યાં રાખેલા. બહાર ગયા અમે સંતોને બધાને કહ્યું કે સ્વામીજી, અમારામાં આ બધા દોષ રહેલા છે. અમે માનથી પીડાઈએ છીએ, અમે ક્રોધથી ઘરમાં ગુસ્સે થઈ જવાય છે, માનની અપેક્ષાથી અમે અમારો સંબંધો બગાડીએ છીએ. કે કોઈનું સારું થતું હોય તો અમને એની ઈર્ષા આવે છે. આ બધા દોષ અમારામાં રહેલા છે. તો એ દોષને તમે અવકાશમાં ઉડાડી દો. કે આ જ્યારે વિચાર કરીએ તો એ સ્વામીજીના સર્જનનું દર્શન છે. સ્વામીજીએ ધરતી પર આવીને શું કર્યું? તો સ્વામીજી આ કાર્ય કર્યું છે. એટલે આવો સરસ સમાજ સ્વામીજીએ ધરતી પર જીવતો કર્યો છે. એ સમાજની વચ્ચે આપણને રહેવા મળ્યું છે. તો આજે એટલી જ પ્રાર્થના કરવી છે કે સ્વામીજીએ કેટલો બધો દાખલો કર્યો, શૂન્યમાંથી સર્જન કર્યું છે. કલ્ચરલેસ દીકરાઓને સ્પિરિચ્યુઆલિટીની હાઇટ પર લઈ ગયા છે. ક્યાં થૂકવું કે ક્યાં પેશાબ કરવો એ બી ખબર નહોતી. બૂટ પહેરીને સુવાય કે બૂટ કાઢીને સુવાય એ વિવેકની ખબર નહોતી. એવા દીકરાઓને સ્વામીજીએ હેત કરી 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 પ્રેમ આપી 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 અને આટલી સ્પિરિચ્યુઅલ હાઇટ પર સ્વામીજી લઈ ગયા છે. તો એ સમાજની વચ્ચે સ્વામીજી આપણને બેસાડ્યા છે. અહીંયા ગુરુપ્રસાદ સ્વામીના સંતો અવારનવાર આવે છે. એ સંતો સાથે એવું હેત રાખીએ. અહીંયા અમારા લલિત કાકા અને જયંતભાઈ અને બધા વડીલો સરસ સત્સંગ કરાવે છે. એમાં કિશનજી છે, યુવાન છે, પણ લગ્ન કર્યા પછી શુદ્ધ પવિત્ર જીવન જીવે છે. સાધુ જેવું બ્રહ્મચર્યવાળું જીવન, આંખ કોઈને આપતા નથી, પવિત્ર જીવન જીવે છે. એક વખત મંદિરના કેમ્પસમાં
કોઈ મળવા આવ્યું છે તે કિશનજી મળવા માટે ગયા હશે. પરિવાર સાથે હતા, પેલા ભાઈઓ હતા. એટલે કિશનજી ભાઈઓ સાથે વાત કરતા હતા, પણ એની નજર આંખ ઊંચી કરીને જોઈ નથી. પેલા ભાઈએ કહ્યું કે સમાજ તો બહુ અમે જોયો છે, પણ આવી આંખની દ્રષ્ટિ મર્યાદામાં રાખીને જીવનારો સમાજ જોયો નથી. એ પવિત્રતા એ બક્ષે કોણ? સ્વામીજીએ એવા સરસના પવિત્ર જીવન જીવતા દીકરાઓનું ધરતી પર સર્જન કર્યું છે. એ સમાજની વચ્ચે રહેવા મળ્યું છે. તો આપણા દીકરા દીકરીઓના જીવનમાં પણ આવા સરસ સંસ્કારોનું જતન થાય, એના માટે આપણે પણ આપણા દીકરા દીકરીઓને આ સત્સંગના માર્ગમાં વાળીએ. તો આપણી સંસ્કૃતિ જે છે, ઓરિજિનલ સંસ્કૃતિ, એ સંસ્કૃતિનું એના જીવનમાં સિંચન થાય. આ ધરતી પર રહેવા છતાં પણ કોઈ જગ્યાએ લપસીને પડે નહીં. હું તો જ્યાં જઉં છું ત્યાં બધી જગ્યાએ કહું છું, આ ધરતી એવી છે કે વરસાદ ના હોય તો પણ લપસીને પડાય. કેવી છે? ઇન્ડિયામાં તો વરસાદ હોય ને કીચડ હોય તો લપસીને પડે, બરાબર છે. અને તો વગર વરસાદે લોકો લપસી પડે છે. એ સંસ્કારનું જતન થાય એના માટે આવી અઠવાડિક સભા સ્વામીજીએ શરૂ કરી છે. જેટલા દીકરાઓ સભામાં આવે છે એના મા બાપને ખૂબ નિરાશ છે. એના મા બાપને ખૂબ નિરાશ છે. હાથે ઓશિકો દેને સૂઈ જાય છે. એવી નિશ્ચિંતતાથી આપણે ઊંઘવું હોય તો આપણા દીકરીઓને પણ આવા સત્સંગના યોગમાં લાવીએ. અને સ્વામીજીની જે ભાવના છે કે દરેકનું ઘર મંદિર બને, દરેકનું ઘર મંદિર બને, દરેકનું દિલ મંદિર બને, એવી એક ભાવનાથી સ્વામીજીએ ખૂબ 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 વિચરણ કર્યું છે. એ પુરુષના આપણી પરના કરુણાનો વિચાર કરી સ્વામીજીએ જે આપણા માટે ગામે ગામ એવા સત્સંગ સેન્ટરની શરૂઆત કરી છે. તો એમાં આપણા દીકરા દીકરીઓને મોકલી અને એના પણ સંસ્કારોનું જતન થાય અને સાચા માર્ગે વળે અને પવિત્ર જીવન જીવતા થાય. એ માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.